કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે લીધી ઘેડ પંથકની મુલાકાત। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસેલા વરસાદે ઘેડ પંથકમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ત્યારે આ વિસ્તારમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે ગ્રામ્ય પંથક અને ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે, તો ખેડૂતોના ખેતરો પણ પાણીથી ધોવાયા છે। ઘેડ પંથકમાં આમ તો દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેનું કારણ છે આ વિસ્તાર રકાબી જેવા આકારનો છે। જ્યારે જૂનાગઢ જિલ્લાના ઉપરવાસના વિસ્તારમાં વધુ વરસાદ પડે છે ત્યારે અલગ અલગ ડેમોના પાણી ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિ સર્જે છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બને છે અને એક ગામેથી બીજે ગામ જવા આવવામાં પણ મુશ્કેલી સર્જાય છે। ત્યારે આ મામલે આજે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઘેડ પંથકની મુલાકાત લઈ આ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ ઘેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10, 12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ના વરસાદ હોય એટલે ઘેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ઘેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નતા થતા, એક હારે 8-10 ઇંચ થાય આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ મંત્રી કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટ થી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટ થી થાય ને। અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે। રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ, અત્યારે કાયમી અમારા ઘેડના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય કરાવે। કૃષિ મંત્રી આપણા પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે। અને જ્યાં પાણી ભરાણા ઘણા ઘરોમાં પાણી ભરાણા, જ્યાં પાટિયા પાતા ન નીકળે ને તો વધુ નુકસાની થાય, ઘરોમાં પણ પાણી જે હેઠા પ્લોટ હોય ને